अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, म्यूज़ हाई स्कूल यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत છે। આપણે ગઈકાલે પથ લંબાઈ અને સ્થાનાંતરનો અભ્યાસ કરેલો। આજે થોડું વધુ એના વિશે સમજ મેળવીશું। ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય અને ન પણ હોય। આ વિધાન ઉદાહરણ સાથે સમજાવો। મતલબ અમુક સંજોગોમાં પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન જોવા મળે છે, જ્યારે અમુક સંજોગોમાં પથ લંબાઈ અને સ્થાનાંતર એકબીજાથી અલગ હોય છે। આ સમજવા માટે અહીંયા આપણને ગતિ આપેલી છે અને અલગ અલગ બિંદુઓ આપેલા છે, જે તમે જોઈ શકો છો। બરાબર, અહીંયા જુઓ, આ જે આપણને આપેલું છે, બરાબર, એમાં ઓ, પી, ક્યુ અને આર એવા 4 બિંદુઓ આપેલા છે। એમાં આપણે ગતિની ચર્ચા કરવાના છીએ અને એ ગતિની ચર્ચા આપણે સ્થાનાંતર અને પથ લંબાઈના મૂલ્યોને ધ્યાનમાં લઈને કરીશું। હવે ધારો કે એક કાર ઓ થી પી સુધી ગતિ કરે છે। હવે ઓ પાસેથી શરૂ કરી અને એ પી પાસે જાય છે, બરાબર, એટલે કે અહીંયા ઓથી કરી અને એ પી સુધી જાય છે, બરાબર। હવે ઓથી પી સુધી જાય છે એટલે પથ લંબાઈની વ્યાખ્યા મુજબ એને કાપેલું કુલ અંતર કેટલું થશે? 0 થી કરીને 360, એટલે કે 360 મીટર થશે। હવે સ્થાનાંતરનું મૂલ્ય કેમ મળે? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। અંતિમ સ્થાન એટલે પીનો યામ અને પ્રારંભિક સ્થાન એટલે ઓ પાસેથી શરૂ કરશે એટલે ઓનો યામ। પીના યામ છે 360 અને ઓનો યામ છે 0, તો 360 માઇનસ 0 જવાબ આવ્યો 360। આ કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય કેવું મળે છે? આપણને સમાન મળે છે। હવે ગતિ બદલાવીએ અને હવે પાછો પદાર્થ પી થી ક્યાં આવે છે? ક્યુ પાસે આવે। ક્યાં આવે? ક્યુ પાસે, અહીંયા આવે છે, પી થી ક્યુ પાસે। ઓ થી પી સુધી ગયો અને હવે પાછો રિટર્ન આવે છે પી થી ક્યુ સુધી પરત આવે છે। હવે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ મેળવીએ। હવે પથ લંબાઈ જોતી હોય તો કાપેલું કુલ અંતર। હવે કાપેલું કુલ અંતર એટલે પહેલાં એ ઓથી પી પાસે ગયો એટલે 360 મીટર, પછી પી થી ક્યુ પાસે ગયો, પી થી ક્યુ વચ્ચેનું અંતર કેટલું થાય? જુઓ, 360 માઇનસ 240 એટલે 120 મીટર થાય। તો એનો મતલબ પથ લંબાઈ કેટલી થશે? પહેલાં 360 મીટર આગળ ગયો, પછી 120 મીટર પાછળ આવ્યો, એટલે 360 પ્લસ 120, એનો મતલબ એની પથ લંબાઈ થઈ 480 મીટર। કેટલી થઈ? 480 મીટર। પણ હવે આ કિસ્સામાં આપણે ચર્ચા કરશું સ્થાનાંતરની। હવે સ્થાનાંતર આપણને શું કહે છે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। હવે તો કે અંતિમ સ્થાન રહ્યું એ શું છે? તો કે ક્યુ, કેમ કે પી થી પાછો ગતિ કરીને ક્યાં આવી ગયો? ક્યુ પાસે, બરાબર। તો આપણું જે પ્રારંભિક અંતિમ સ્થાન છે એ ક્યુ છે અને શરૂઆત આપણે ગતિની ક્યાંથી કરી હતી? તો કે ઓ પાસેથી। તો એનો મતલબ કે આપણે ઓ પાસેથી ગતિની શરૂઆત કરી હતી। ક્યુનો યામ કેટલા છે? 240 માઇનસ ઓનો યામ કેટલા છે? 0, તો 240 માઇનસ 0, તો આ કિસ્સામાં આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળ્યું પ્લસ 240 મીટર। આ કિસ્સામાં હવે બીજો કિસ્સામાં તમે જુઓ તો તમારી પથ લંબાઈ રહીને એ 480 મીટર છે અને સ્થાનાંતર રહ્યું ને 240 મીટર। મતલબ કે ગતિના એક જ પ્રકારના ઉદાહરણમાં પથ લંબાઈ અને સ્થાનાંતર અલગ અલગ છે। પથ લંબાઈ એટલે આગળ જાઓ છો ત્યારે પણ અંતરની ગણતરી થાય
અને પાછળ આવો ત્યારે ગણતરી થાય. જ્યારે સ્થાનાંતર એ કેના પર આધારિત છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર. તો આ કિસ્સામાં પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતરથી વધુ છે. એક વાત યાદ રાખજો, ક્યારેય પણ સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ કરતાં વધારે હોય નહીં. કાં તો એના જેટલું હોય અને કાં એના કરતાં ઓછું હોય. આ વાત ખાસ યાદ રાખજો. ચલો આગળ એક અભ્યાસ કરીશું નવા પ્રશ્નનો. કોઈ ઉદાહરણ લઈ અને બતાવો કે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે પરંતુ પથ લંબાઈ શૂન્ય હોઈ શકે નહીં. હવે ધારો કે કોઈ પદાર્થ O બિંદુથી શરૂ કરીને P પાસે જાય છે, પાછો P બિંદુથી ગતિ કરીને પરત O પાસે આવે છે. તો O થી P સુધીનું અંતર જાતી વખતે 360 અને આવતી વખતે 360. એટલે આ કિસ્સામાં આપણને એનું પથ લંબાઈ મળશે 360 + 360 એટલે 720. હવે તો કે આ કિસ્સામાં ગતિના આ કિસ્સામાં આપણે ચર્ચા કરીએ સ્થાનાંતરની. તો સ્થાનાંતર શું કહે છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર. હવે અંતિમ સ્થાન શું છે? તો કે ગતિ કરીને પાછો O પર જ આવે છે. O એથી શરૂ કરે છે અને O પાસે આવે છે. તો O પર અંતિમ સ્થાન છે અને O પર જ શું છે? પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન O બિંદુ અને પ્રારંભિક સ્થાન પણ O બિંદુ. O બિંદુના આમ 0 - 0. તો આ કિસ્સામાં સ્થાનાંતર આપણને મળ્યું 0. પણ આ કિસ્સામાં પથ લંબાઈ શૂન્ય મળતી નથી. એનો મતલબ ગતિના અમુક કિસ્સાઓમાં પથ લંબાઈ શૂન્ય ન હોય પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. તો આ બંને કિસ્સાઓ પરથી આપણને એક વાત જાણવા મળી કે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું હોય કાં એના કરતાં ઓછું હોય અને કાં શૂન્ય હોય પણ પથ લંબાઈ શૂન્ય હોતી નથી. ચલો, પથ લંબાઈ અને સ્થાનાંતરોના તફાવત સામાન્ય છે. બરાબર, એકદમ સિમ્પલ. ગતિ કરતાં કણ વડે કપાયેલું કુલ અંતર. જ્યારે ગતિની દિશામાં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર, એનો મતલબ કે સ્થાનાંતર રહ્યું એ કુલ અંતર નથી. પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન જ હોય. જ્યારે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય હોય. અને પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ. કેમ કે એનું મૂલ્ય પ્લસ અને ખાલી મૂલ્ય જ હોય, દિશા હોય નહીં. જ્યારે સ્થાનાંતર માઇનસ પણ હોય, પ્લસ પણ હોય અને દિશા પણ હોય. એનો મતલબ જેને દિશા અને મૂલ્ય બંને હોય એ કેવી રાશિ કહેવાય? સદિશ. ગતિ થતી હોય તો કદી પણ પથ લંબાઈ શૂન્ય ન હોય અને ગતિ થતી હોય એમ છતાં પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. કેમ કે આપણે જોયું બરાબર બીજા ઉદાહરણમાં કે સ્થાનાંતર 0 થયું પણ પથ લંબાઈ 0 થતી નથી. જો સુરેખ રહેતી હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન મળે. બરાબર, એટલે કે એક જ દિશામાં ગતિ થતી હોય તો સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન આવી શકે. પહેલો કિસ્સો યાદ કરો. પરંતુ જો સુરેખ ન હોય તો પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું હોય કાં તો પથ લંબાઈ વધુ હોય સ્થાનાંતર કરતાં. ક્યારેય પણ સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈથી વધુ હોતું નથી. તેના પરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી ન થઈ શકે. મતલબ કે પથ લંબાઈ ઉપર આપણને ન ખબર પડે એનું અંતિમ સ્થાન શું છે, પણ સ્થાનાંતર પરથી આપણને દરેક વખતે અંતિમ સ્થાન કયું છે એની માહિતી મેળવી શકાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.